નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું જીગર સર આપ સૌનું સાફલ્ય એજ્યુકેર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. આપ બધાને ખ્યાલ છે મુજબ સાફલ્ય એજ્યુકેર એકેડમી હવે આવનારા દિવસોની અંદર ખૂબ મોટા ક્ષેત્ર સાથે છે તમારી સમક્ષ આવવાનું છે. એક પણ રૂપિયો છે એ ચાર્જ લીધા વગર આપણે ધોરણ 6 થી 10ના વિષયો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદર છે આપણે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમની સાથે ઊભા રહેવાના છીએ. તો આજે કંઈક એવા ટોપિક સાથે મળ્યા છીએ કે જે તમને પીએસઆઈ કોન્સ્ટેબલ, ટેટ, ટાટ, સીસી આ બધી આવનારી પરીક્ષાઓ જે છે જીપીએસસી હોય, જીપીએસએસબી હોય, G3SSB હોય, આ તમામ બોર્ડની અંદર છે કામ આવશે, તમામ પરીક્ષાઓની અંદર છે એ કામ આવવાની છે. તો ખાસ કરીને આજે આપણે તારીખ 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર વચ્ચે જે કંઈ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર નવું કરંટ અફેર્સ છે, જે નવી શોધો થઈ છે અથવા તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે છે જે કંઈ નવી માહિતી છે એ લેવાની છે. તો આજે આપણે જોવાનું છે જે છે વિજ્ઞાન અને ટેકનોલોજી સંદર્ભે મહત્વનું કરંટ અફેર્સ ડિસેમ્બર 1 ટુ ડિસેમ્બર 5. મિત્રો, ખાસ કરીને આ વિડીયો એ તમામ મિત્રો સુધી શેર કરી દેજો જેઓ સરકારી નોકરીની તૈયારીઓ કરે છે, તેમજ એવા મિત્રોને પણ શેર કરજો કે જેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રસ ધરાવે છે. તો આ વિડીયો છે બધા માટે યુઝફુલ થવાનો છે. ક્યાંક ને ક્યાંક છે આપણે વિજ્ઞાન સાથે છે એ સંબંધિત છીએ, આપણું જીવન છે આખું વિજ્ઞાન સાથે છે એ કનેક્ટ કરે છે. તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કારણ કે ઇન ડિટેલ આખી છે આપણે આ વિડીયો છે બનાવવાના છીએ અને ખૂબ નાની નાની વાતો છે આની અંદર ચર્ચા કરવાના છીએ. તો ખાસ તમામ મિત્રો સુધી શેર કરી દો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જી મિત્રો, શરૂ કરીએ છીએ 360 ડિગ્રી એનાલિસિસ સાથે. સૌપ્રથમ છે ડીઆરડીઓએ ફાઇટર પ્લેનની એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક છે એ પરીક્ષણ કર્યું છે. મિત્રો, અહીંયા વાત છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન, બરાબર, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન. સંરક્ષણ ટેકનોલોજી સાથે સંબંધિત આ પ્રશ્ન છે જીપીએસસી ને એની અંદર તમને છે એ ટેકનોલોજીની અંદર ડિફેન્સ ટેકનોલોજીની અંદર પ્રશ્નો નીકળે છે. ત્યારે આ જે પ્રશ્ન છે એ પણ ડિફેન્સ ટેકનોલોજીમાંથી જ છે, બરાબર. ડિફેન્સ ટેકનોલોજીનો જ આ એક પ્રશ્ન છે. ડિફેન્સ ટેકનો એક પ્રશ્ન છે. ચલો, શું છે આ સમગ્ર વાત જોઈએ. તમને અહીંયા આ રોબોટ બતાવી છે, આ ડમી છે, બરોબર. આ ડમી ફાઇટર પ્લેન છે. અહીંયા તમને દેખાય છે આપણું એક ફાઇટર પ્લેન કે જેની એસ્કેપ સિસ્ટમ, એટલે કે જ્યારે કોઈ અહીંયા અંદર આપણો એરફોર્સનો કોઈ યોદ્ધા બેઠો છે, બરોબર, પાયલટ બેઠો છે, આ પાયલટને જ્યારે ક્રેશ જેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર સુરક્ષિત રીતે કઈ રીતે બહાર કાઢી શકાય એ માટેનું એક છે પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોણે પરીક્ષણ કર્યું છે તો ખાસ યાદ રાખજો ડીઆરડીઓએ, કારણ કે ડીઆરડીઓ છે એ ભારતના ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી એક સંસ્થા છે. ચાલો, તો હવે અહીંયા વાત કરીએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ એક સ્વદેશી ફાઇટર જેટ એસ્કેપ સિસ્ટમ, બરોબર. આ ફાઇટર જેટ એસ્કેપ સિસ્ટમ કેવી છે તો કે સ્વદેશી છે. કેવી છે ભાઈ? સ્વદેશી, બરોબર છે. મોદી સાહેબ છે અત્યારે કહે છે ભાઈ સ્વદેશી અપનાવ, સ્વદેશી અપનાવ. એ હેઠળ આજે ડીઆરડીઓએ શું બનાવ્યું છે આપણું તો કે ભાઈ સ્વદેશી ફાયર એસ્કેપ સિસ્ટમ છે એ બનાવી છે. ચલો, જે ડેવલપિંગ ફેઝના ફાઇટર વિમાનોમાં છે સ્થાપિત કરવામાં આવશે, બરોબર. અત્યારે આનું છે એ ધીમે ધીમે છે એ શું થઈ રહ્યું છે, પરીક્ષણ થઈ રહ્યું છે. હવે તો પરીક્ષણ પણ સફળ થઈ ગયું છે. અહીંયા શું કીધું છે, ફાઇટર વિમાનોમાં છે હવે એ છે એ સ્થાપિત કરવામાં આવશે, જે ડેવલપિંગ ફેઝમાં છે, જેમાં તેજસ માર્ક 2 અને એમસીએ નો સમાવેશ થાય છે, બરોબર. કયા ડેવલપિંગ ફેઝના વિમાનો તો કે ભાઈ તેજસ માર્ક 2 અને એમસીએ નો
સમાવેશ થાય છે. ચલો, ડીઆરડીઓ એ ફાઇટર એરક્રાફ્ટ માટે જીવન બચાવનાર કટોકટી સ્થળાંતર પ્રણાલી એટલે કે એસ્કેપ સિસ્ટમ. એસ્કેપ એટલે બહાર નીકળવું. એસ્કેપ એટલે શું થાય? બહાર નીકળવું. પણ કેવી સ્થિતિમાં? તો કે ભાઈ જીવન બચાવનાર કટોકટી સ્થિતિ. જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જો પ્લેન દાખલા તરીકે ક્રેશ થાય છે તો એ સ્થિતિમાં અંદર બેઠેલો આપણો પાયલટ જે છે, બરોબર, ફાયર પાયલટ, તો અહીંયા આ પાયલટનું છે જીવન બચાવી શકે એ માટે આ સ્વદેશી શું કર્યું છે? આપણે એસ્કેપ સિસ્ટમ આખી ઊભી કરી છે. અહીંયા ઇજેક્શન સીટનું છે એ હાઈ સ્પીડ રોકેટ સ્લેડ પરીક્ષણ છે સફળતાપૂર્વક કર્યું છે. અહીંયા છે તમે જોઈ શકો છો આવી રીતે અહીંયા પટ્ટા ઉપર, રેલના પટ્ટા ઉપર શું કરવામાં આવ્યું છે? આ પ્લેનને દોડાવવામાં આવ્યું છે. અને પછી છે એ ટ્રાય કરી છે કે ભાઈ આ જે ભાઈ છે, બરોબર, આ ડમી છે, પોતે કોઈ માણસ નથી પરંતુ ડમી ફાયર ફાઇટરની વાત છે. તો આ ડમી છે એ બહાર નીકળે છે કે કેમ એના માટેનું છે સફળ પરીક્ષણ હાથ ધરાયું હતું. આ મહત્વપૂર્ણ પરીક્ષણ ચંડીગઢમાં ટર્મિનલ બેલેસ્ટિક રિસર્ચ લેબોરેટરી, આ ખાસ યાદ રાખજો ભાઈ, ક્યાં થયું એમ પૂછાય. શું પૂછાય? કોણે કર્યું? તો કે ભાઈ ડીઆરડીઓ એ કર્યું. શું કર્યું? તો કે ભાઈ એસ્કેપ સિસ્ટમ છે એ રજૂ કરી છે. કઈ જગ્યાએ? ચંદીગઢ ટર્મિનલ બેલેસ્ટિક રિસર્ચ લેબોરેટરી, TBRL. શું છે? TBRL યાદ રાખવાનું છે. ખાતેની રેલ ટ્રેક રોકેટ સ્લેડ સુવિધામાં હાથ ધરવામાં આવ્યું હતું. બરોબર, અહીંયા ચંદીગઢ ખાતે TBRL છે, એમાં રોકેટ સ્લેડ જે રેલ ટ્રેક છે એના ઉપર આ પરીક્ષણ કરાયું. પરીક્ષણ પ્રક્રિયા દરમિયાન તેજસ વિમાનનો આગળનો ભાગ 2 રોકેટ સ્લેડ પર લગાડવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો આ આગળનો ભાગ છે, અહીંયા છે શું કરવામાં આવ્યું છે એને? તો કે લગાડવામાં આવ્યો છે રેલ ટ્રેક ઉપર. ચલો, ત્યાર પછી એક અનેક ઘન બળતણ છે એ રોકેટ મોટરો ફાયર કરવામાં આવી. બરોબર, એટલે કે અહીંયાથી છે હાઈ સ્પીડ આપવામાં આવે છે, પાછળથી બૂસ્ટ કરવામાં આવ્યું છે, જેનાથી સ્લેડ ખૂબ જ ચોક્કસ અને નિયંત્રિત હાઈ સ્પીડ પર છે એ આગળ વધ્યું. આ દરમિયાન વિમાનનો કોકપિટ, બરોબર, સચોટ રીતે તૂટી ગયો અને ઇજેક્શન સીટ છે યોગ્ય સમયે પાયલટ ડમીને છે એ બહાર કાઢી. એટલે કે અહીંયા જ્યારે સ્પીડ એકદમ વધી જાય છે ત્યારે આ જે કોકપિટનો ભાગ છે, આ કોકપિટનો ભાગ શું થાય છે? તૂટી જાય છે. અને આ ડમી પાયલટ છે એને શું કરે છે? બહાર લઈને આવે છે. પેરાશૂટ જે છે એ સફળતાપૂર્વક તૈનાત થયું, આ ઉપર લઈ જાય છે, જ્યાંથી પેરાશૂટ ખુલે છે અને ડમી સુરક્ષિત રીતે જમીન પર ઉતર્યો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પાયલટે અનુભવેલા થ્રસ્ટ, દબાણ અને પ્રવેગને એક ખાસ ડમી પર છે એ રેકોર્ડ કરવામાં આવ્યા છે. કે આ સ્થિતિની અંદર જો માણસ તરીકે છે કોઈ પાયલટ હોય તો એમાં કેવા છે પ્રેશર હોય, બરોબર, એના ઉપર કેવું દબાણ હોય, કેવા આવેગો હોય, મનના વિચારો, આ બધું છે ક્યાં? તો કે રેકોર્ડ કરવામાં આવ્યું છે આ ડમી ઉપર. બરોબર, એટલે ખાસ ધ્યાન રાખજો. ડીઆરડીઓ, બરોબર છે ભાઈ, ડીઆરડીઓ છે એ આ વસ્તુ છે એ ખાસ કરીને ફાયર એસ્કેપ સિસ્ટમ છે એ રજૂ કરી છે. ઓકે, હવે એનાથી આગળ ખૂબ જ અગત્યનું, આ બધા જો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના છે, બધા અગત્યના જ છે. જો શું છે? મિલ્કી વે ભાઈ, ભારતીય વૈજ્ઞાનિકોએ શોધ વર્ષો જૂની છે. અલકનંદા ગેલેક્સીની શોધ કરી છે. શેની શોધ કરી છે? અલકનંદા ગેલેક્સી ભારતની એક પવિત્ર નદી છે, બરોબર. આ પવિત્ર નદીના નામ પરથી પડ્યું છે. આ એક પવિત્ર નદી છે, આ પવિત્ર નદીના નામ પરથી છે એ નામ પડ્યું છે અલકનંદા ગેલેક્સી. જો ભાઈ શું છે આની અંદર? તો કે ભાઈ અંતરિક્ષમાં ભારતનો ડંકો વાગી ગયો છે, કારણ કે ભારતીય વૈજ્ઞાનિકોએ શોધી છે 11 અબજ વર્ષ જૂની. જો આ ખાસ યાદ રાખજો, કેટલા વર્ષ જૂની છે? 11 અબજ વર્ષ જૂની અલકનંદા ગેલેક્સી. બરોબર, 11 અબજ વર્ષ છે. વિચાર તો કરો, 11 અબજ વર્ષ એટલે, બરોબર. અને ગેલેક્સીનું નામ પૂછાય તો શું છે? અલકનંદા. ચાલો, ગેલેક્સી, આ ગેલેક્સીનું નામ શું છે? તો કે ગેલેક્સીનું જે નામ છે એ છે અલકનંદા ગેલેક્સી. કેવી છે? અલકનંદા. ચલો ભાઈ, ડન છે. આગળ વધીએ છીએ ત્યાંથી. ભારતીય ખગોળશાસ્ત્રીઓએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી, આ ખાસ યાદ રાખો, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી બ્રહ્માંડના પ્રારંભિક કાળની એક દુર્લભ સ્પાર્કાર, બરોબર, એટલે કે સ્પાઇરલ ગેલેક્સીની છે શોધ કરી છે.
બરોબર, કયા ટેલિસ્કોપની મદદથી શોધ કરી છે ભાઈ? તો કે ભાઈ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ. ચલ, ભારતીય ખગોળશાસ્ત્રીઓને ભાઈ અભિનંદન આપવા પડે, કારણ કે 11 અબજ વર્ષ પહેલાની અલકનંદા ગેલેક્સીની શોધ કરી છે. આનું નામ જે છે એ પવિત્ર નદી પરથી પડ્યું છે, અલકનંદા રાખવામાં આવ્યું છે. આનું નામ શું યાદ રાખવામાં આવ્યું છે? અલકનંદા. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે ભાઈ 11 અબજ વર્ષ પહેલા જે ગેલેક્સી છે, જે બ્રહ્માંડના પ્રારંભથી છે, એનું નામ શું રાખવામાં આવ્યું છે અને કોના પરથી નામ રાખવામાં આવ્યું છે? તો કે ભાઈ પવિત્ર નદી અલકનંદાના નામ પરથી એનું નામ રાખવામાં આવ્યું છે. શેના દ્વારા છે આને છે શોધવામાં આવી છે? તો કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ. ચલો, 11 અબજ પ્રકાશ વર્ષ દૂર આવેલી આ ગેલેક્સી હુબહુ આપણી આકાશગંગા મિલ્કી વે જેવી લાગે છે. બરોબર, આપણી આકાશગંગા છે કઈ છે? મિલ્કી વે, એની જેવી જ લાગે છે. અને તે દર વર્ષે સૂર્ય કરતા 60 ગણા વધુ તારાઓનું સર્જન કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંથી પ્રશ્ન નીકળે ભાઈ, કેટલા તારાઓનું નિર્માણ કરે છે? તો સૂર્ય કરતા 60 ગણા વધુ તારાઓનું છે નિર્માણ કરે છે અલકનંદા ગેલેક્સી, જે વિજ્ઞાન જગત માટે ખૂબ એક મોટું આશ્ચર્ય છે. બરોબર, એટલે યાદ રાખજો આ વસ્તુ. ચલો, મિલ્કી વે જે છે આપણી ભારતીય વૈજ્ઞાનિકો શોધી વર્ષો જૂની અલકનંદા ગેલેક્સી છે. ગેલેક્સીનું નામ શું આપ્યું? અલકનંદા. કેટલી જૂની છે? 11 અબજ વર્ષ જેટલી જૂની છે. નામ શું આપવામાં આવ્યું છે? અલકનંદા. આપણી પવિત્ર નદી છે એના પરથી નામ રાખ્યું છે અલકનંદા. ચલો, કેટલી દૂર છે? 11 અબજ પ્રકાશ વર્ષ જેટલી દૂર છે. અને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી છે એને આપણે શોધી છે. બરોબર, ચાલો યાદ રાખજો. ખાસ આગળ વધીએ. અહીંયા તમને આના કેટલાક ફોટોસ દેખાય છે. જો આ જે ગેલેક્સીનો ભાગ છે, અહીંયા પણ તમે જોઈ શકો છો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ. આ યાદ રાખજો, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી લીધેલા આ ચિત્રો છે. બરોબર, કઈ છે ગેલેક્સી ભાઈ? શું નામ આપ્યું છે? તો કે ગેલેક્સીને નામ આપ્યું છે તો કે ભાઈ આપણે અહીંયા આગળ જોઈ ગયા. બરોબર છે, અલકનંદા. અહીંયા આગળ આપણે જોઈ ગયા છીએ. શું નામ આપ્યું છે? અલકનંદા. ચાલો, પવિત્ર નદી છે ભારતની. ચલો, આ ટેલિસ્કોપનું નામ ભાઈ ખાસ યાદ રાખજો. ચલો, ડન છે. આગળ વધીએ છીએ અહીંયાથી. યસ, બીજી અગત્યની વાત છે ભારતનો સૌથી લાંબો ભાઈ ગ્લાસ સ્કાયવોક. બરોબર છે, ભારતનો સૌથી લાંબો ગ્લાસ સ્કાયવોક અહીંયા તમે જોઈ શકો છો. તમે ચીનમાં ને બધે છે આવી બધી વસ્તુઓ જોઈ હશે, પરંતુ ભારતનો છે. હવે કઈ જગ્યાએ? તો કે ભાઈ વિશાખાપટ્ટનમ. ક્યાં છે? તો કે ભાઈ વિશાખાપટ્ટનમ. આ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય પરીક્ષામાં. બરોબર, આમ તો આ વિજ્ઞાન ક્ષેત્રે ન કહેવાય, પરંતુ કંઈક નવી અજાયબી કહેવાય. પણ અહીંયા આની રચના સંબંધિત આપણે વાત જોવાની છે, એટલે અહીંયા આપણે આને લઈ લીધું છે. ચલો, ઓકે. વિશાખાપટ્ટનમમાં કૈલાસગીરી ટેકરીની ટોચ પર, ચલો યાદ રાખજો, કઈ ટેકરીની ટોચ પર? કૈલાસગીરી. કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમમાં બનેલો આ સ્કાયવોક આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને તેને દેશનો સૌથી લાંબો કેન્ટિલીવર ગ્લાસ સ્કાયવોક છે માનવામાં આવે છે. બરોબર, દેશનો સૌથી લાંબો છે ભાઈ, દેશનો સૌથી લાંબો કેન્ટિલીવર ગ્લાસ સ્કાયવોક છે માનવામાં આવે છે. કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમમાં કૈલાસગીરીની ટેકરીઓની ટોચ પર. આ સ્કાયવોક 50 મીટર લાંબો છે ભાઈ. આ યાદ રાખજો. અહીંયાથી વિધાન સ્વરૂપે પ્રશ્ન પડે. કયા સ્વરૂપે પ્રશ્ન પડે? વિધાન સ્વરૂપે. બરાબર, આ વિધાન સ્વરૂપે પ્રશ્ન છે એ ક્યારેક આપણને હલવાડી દે. એટલે અહીંયા જો આપણે ડિટેલમાં વાત કરી હોય, જો તમને યાદ હોય તો આ વસ્તુ છે તમને એ સોલ્વ થાય તમારાથી. એટલે વિધાનવાળા પ્રશ્નોની પેટર્ન હવે વધી ગઈ છે. આવનારી તમામ પરીક્ષાઓની અંદર વિધાનવાળા પ્રશ્નો છે ઉલ્લીને ખાબકવાના છે. એટલે મોટા ઉપાડે બધા આ ફરજિયાત વિડીયો જોઈ લેવાનો એક વખત, અથવા તો આવનારા બધા વિડીયો જોવાના, જેથી કરીને તમને જો વિધાનવાળા પ્રશ્ન પૂછાય તો આવી રીતે આપણે ડિટેલમાં સમજાવીએ તો તમને કોઈ પ્રશ્ન થાય નહીં. ચલો, કૈલાસગીરીની ટેકરી, વિશાખાપટ્ટનમ, ભારતનો સૌથી લાંબો કેન્ટિલીવર ગ્લાસ વોક, કેટલા મીટર લાંબો? 50 મીટર જેટલો લાંબો. બરોબર, ચલો
અને તેનો મોટો ભાગ પર્વતોમાંથી બહાર નીકળે છે. આ પર્વત છે, જો તમે આગળ જો અહીંયા ખીણ છે, નીચે શું છે? ખીણ છે. મોટો ભાગ પર્વતથી બહાર નીકળે છે, નીચે કોઈ ટેકો નથી. સાહેબ જુઓ તો ખરા વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે. ચલો, ત્યાં ઊભા રહેવાથી હવામાં ઉડતા હોય તેવું લાગે છે, બરોબર. પંછી બનો ઉડતા ફીરું મસ્ત ગગન મેં, એની જેવું લાગે છે. ત્યાં તે જમીનથી 862 ફૂટ ઉપર છે. કેટલા? 862 ફૂટ. અને સમુદ્ર સપાટીથી લગભગ 1000 ફૂટ ઉપર છે, બરોબર. જમીનથી કેટલું ઊંચું છે? 862 ફૂટ અને સમુદ્ર સપાટીથી 1000 ફૂટ જેટલું ઊંચું છે. પારદર્શક કાચનો ફ્લોર નીચે ઊંડી ખીણ સ્પષ્ટ રીતે દર્શાવે છે. જો તમને અહીંયાથી નીચે જો, ઇધર નીચે તમને દેખાતું હશે, બરોબર. અહીંયા ઊભા હોય તો કોકના છે એ હાજા ગગડી જાય એવી પરિસ્થિતિ થાય. પણ દેશનો સૌથી લાંબો કેન્ટિલેવર ગ્લાસ વોક, બરોબર છે. અહીંયા આપણે આ એક નવી અજય કહી શકાય આપણા માટે. આવી નવી નવી શોધો થાય છે. ચલો યાદ રાખજો, વિશાખાપટ્ટનમ. ઓકે, ચલો, વાહ ભાઈ વાહ. એપલ એઆઈ ના ઉપપ્રમુખ જોવો. એપલે ભારતીય મૂળના સંશોધક અમર સુબ્રમણ્યમ, યાદ રાખજો ભાઈ નામ. શું નામ કીધું છે? અમર સુબ્રમણ્યમ. બરોબર. ચાલો, શું કર્યું છે એને? તો કે એઆઈ ના નવા ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ ભાઈ છે આપણા ભારતીય મૂળના છે, અમર સુબ્રમણ્યમ, અને પોતે હવે એઆઈ ના નવા ઉપપ્રમુખ છે એ બન્યા છે, બરોબર. યાદ રાખજો. ચલો જુઓ શું છે એના વિશે. તો કે લાંબા સમયથી ગૂગલના એક્ઝિક્યુટિવ, આ ભાઈ છે પોતે કોણ હતા? પહેલા ગૂગલના એક્ઝિક્યુટિવ, અને તાજેતરમાં માઇક્રોસોફ્ટમાં એઆઈ ના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ રહેલા, બરોબર છે. માઇક્રોસોફ્ટની અંદર શું હતા? એઆઈ ના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ. પણ હવે એપલને એની કામ મજા આવી કે ભાઈ તમે અહીંયા આવી આવો અમારી પાસે. તો અમર સુબ્રમણ્યને છે એ શું બનાવ્યા છે? એપલ દ્વારા તેના નવા એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ બનાવી દીધા છે, બરોબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો ભાઈ, અમર સુબ્રમણ્યમ અમને છે શું બનાવ્યા છે એપલે? તો કે ભાઈ એમના નવા વાઇસ પ્રેસિડેન્ટ છે એ બનાવ્યા છે. ચલો ડન છે. યાદ રાખજો ભાઈ આ ભાઈને. ખાસ કરીને અત્યારે આઈફોન 17 જે છે સિરીઝ છે એ ચાલુ છે. આ બધા જ્યારે આપણે ટેકનોલોજી કોમ્યુનિકેશનની વાત કરશું ત્યારે પણ આની વાત જોઈ લેશું સાથે. ઓકે, ચલો આગળ વધીએ. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ચલો ઓકે, આપણે તારીખ 1 થી 5 નું જે છે એ કરંટ જોઈ રહ્યા છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે. ત્યારે 2 અને 3 ડિસેમ્બર જે ગયા વર્ષોની અંદર બનેલી ઘટના છે એને પણ આપણે જોવી પડે, બરોબર છે. આજથી લગભગ 41 વર્ષ પહેલા છે ઘટના બની ગઈ 1984 ની સાલમાં. જો આ લખ્યું છે. આ ઘટના વિશેની વાત કરવી છે. જુઓ શું છે. ભોપાલ ગેસ ટ્રેજેડી, બરોબર. ભોપાલની અંદર ગેસ છે જે તમને ખબર જ છે, બરોબર. નુકસાનકારક ગેસ છે. એની આખી ફેક્ટરી છે, એની અંદર આગ લાગી હતી ને આ વસ્તુ થઈ હતી. અત્યંત ભયાનક હતી એ દુર્ઘટના, બરોબર. અહીંયા જો તમે જોઈ શકો છો આજની તારીખે પણ ભોપાલની અંદર, મધ્યપ્રદેશની અંદર જે નવા બાળકોનો જન્મ થાય છે ને ક્યાંક ને ક્યાંક આ ભોપાલ ગેસ ટ્રેજેડી છે એની અસર તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો અહીંયા આ એમના સીઈઓ છે. આગળ આપણે બધી વાત કરીએ છીએ. ચલો 41 વર્ષ પહેલા 2-3 ડિસેમ્બર 1984 આ દિવસે મધ્યપ્રદેશના ભોપાલમાં, કઈ જગ્યાએ ભાઈ? મધ્યપ્રદેશનું ભોપાલ. આ ભોપાલ શું છે? મધ્યપ્રદેશનું પાટનગર છે. શું છે? પાટનગર છે. દર્દનાક બનાવ બન્યો હતો. ઇતિહાસમાં તેને ભોપાલ ગેસ ટ્રેજેડી કહેવાય છે. આ યાદ રાખજો, પ્રશ્ન એવો પૂછાય તમને વિધાનમાં કે ભાઈ ભોપાલ ગેસ ટ્રેજેડી છે એ ક્યાં બની હતી? મધ્યપ્રદેશમાં, બરોબર. ક્યારે? 2-3 ડિસેમ્બર 1984 માં. ઇતિહાસમાં તેને ભોપાલ ગેસ ટ્રેજેડીના નામે ઓળખાય છે. આ એજ ફેક્ટરી છે, બરોબર. આ એજ ફેક્ટરી છે. ચલો આગળ વધીએ. આમાં જોઈએ શું છે. જુઓ, ભોપાલ સ્થિત યુનિયન કાર્બાઇડ, આ નામ યાદ રાખજો. આ નામ ખાસ કરીને યાદ રાખજો કંપનીનું, યુનિયન કાર્બાઇડ. આ કંપનીની ફેક્ટરીમાં ઝેરી ગેસ છે એ લીક થયો હતો,
બરોબર શું થાય છે? ઝેરી ગેસ છે એ લીક થાય છે. સરકારી આંકડા મુજબ ભાઈ 3787 લોકોના મોત થાય છે. આ 2 દિવસોની અંદર છે 3787 લોકોના મોત. આ યુનિયન કાર્બાઇડ નામની કંપની જેની અંદર શું થયું હતું? ઝેરી ગેસ છે એ લીક થયો હતો. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આંકડા તો કે ભાઈ 15000 થી વધુ લોકોએ છે જીવ ગુમાવ્યા. બરોબર સરકારી આંકડા મુજબ છે કેટલું કહે છે ભાઈ 3787. પરંતુ સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ કેસ જાય છે, આ જે નિર્દોષ લોકોના જીવ ગયા છે એ નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે કેસ જાય છે, ત્યારે એમાં રજૂ કરેલા આંકડા કેટલા છે ભાઈ? તો કે 15000 થી વધુ લોકોએ છે એમના જીવ ગુમાવ્યા. 5 લાખથી વધુ લોકોએ છે એ અંધત્વથી લઈને વિવિધ પ્રકારની શારીરિક અને વિકલાંગતાઓ છે એ શિકાર બન્યા છે. અહીંયા તમે જોઈ શકો છો આ અલગ અલગ જે લોકો જે છે એ આ ભોપાલ ગેસ ટ્રેજેડી છે, યુનિયન કાર્બાઇડ નામની કંપની, એની અંદર જે આખી ઘટના બની હતી એમાં પોતે છે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાના મુખ્ય આરોપી કંપનીના સીઈઓ વોરેન એન્ડરસન હતા. બરોબર છે, નામ યાદ રાખજો, વોરેન એન્ડરસન. આ કોણ હતા? તો કે આ કંપનીના સીઈઓ હતા. કોણ હતા? સીઈઓ હતા. એન્ડરસનની 6 ડિસેમ્બર 1984 ના રોજ ધરપકડ કરવામાં આવી. બીજા દિવસે 7 ડિસેમ્બરના રોજ તેમને સરકારી વિમાન દ્વારા દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ જવા માટે છે એ રવાના થયા, યુએસ જવા માટે રવાના થયા. આ બધું છે એ ઇતિહાસની વાતો છે, પણ આપણે મુખ્ય વાત શું છે તો કે ભાઈ આ ભોપાલ ગેસ ટ્રેજેડી છે એ વસ્તુ જોવાની છે. એન્ડરસન ક્યારેય ભારત પાછો ફર્યો નહીં. કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યો. બરોબર, કારણ કે આટલા લોકોને છે, નિર્દોષ લોકોને એમના જીવ ગુમાવવા પડ્યા, એમના પરિવારજનોએ છે એમને ગુમાવ્યા છે. ત્યારે આ વ્યક્તિ છે, વિચાર કરો તમે, સીધો યુએસ ભાગી જાય તો આને ભાગેડું જ કહેવાય. બરોબર, વોરેન એન્ડરસન. એન્ડરસનનું 29 સપ્ટેમ્બર 2014 ના રોજ ફ્લોરિડા વેરો બીચ છે 93 વર્ષની વયે છે અવસાન થયું. અહીંયા રહ્યા વોરેન એન્ડરસન. બરોબર છે, ચાલો એને વધારે વિશેષ ચર્ચા નથી કરવી એના વિશે. યસ, અહીંયા છે આપણા માટે અગત્યની વાત. બરોબર છે, દરેક પરીક્ષાઓ માટે આઈએમપી વસ્તુ બનશે હવે આ. બરોબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી છે ભાઈ. ચલો, ઈસરો સેક. ચલો, સેક એટલે અહીંયા વાત કરી દઉં તમને. સેક સ્પેસ એપ્લિકેશન સેન્ટર. ચલો, ઓલરેડી આપણા ગુજરાતની અંદર અમદાવાદ ખાતે સેક છે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે, જ્યાં છે એ જે રોકેટ છે એની સાથે જનારા જે રોવર છે, બરોબર છે, એના કેમેરા ને બધી વસ્તુઓ બને છે, નાના નાના સ્પેર પાર્ટ બને છે. તો આવું નવું અર્થ સ્ટેશન, બરોબર, એટલે કે ભૂકેન્દ્ર, નવું ભૂકેન્દ્ર અર્થ સ્ટેશન, બરોબર છે, જે ઈસરો દ્વારા વિકસાવવામાં આવશે. કોના દ્વારા વિકસાવવામાં આવશે ભાઈ? ઈસરો દ્વારા છે વિકસાવવામાં આવશે. ક્યાં? તો કે ભાઈ જામ ખંભાળિયામાં. કઈ જગ્યાએ? તો કે ભાઈ જામ ખંભાળિયા. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક જામ ખંભાળિયામાં 25 એકર જમીન પર છે બનાવી રહ્યું છે નવું અર્થ સ્ટેશન ઈસરો. બરોબર, આપણું ઈસરો જે છે આ કામ હવે હાથ ધરવાનું છે. ઈસરો તમને ખબર હોવી જોઈએ, બરોબર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન. આના દ્વારા શું થવાનું છે તો કે જામ ખંભાળિયા ખાતે છે નવું સેક છે એનું આયોજન થવાનું છે. ઓલરેડી છે આપણે ક્યાં છે તો કે અમદાવાદમાં છે. કઈ જગ્યાએ છે? અમદાવાદમાં છે, બરોબર, અમદાવાદની અંદર છે. હવે ક્યાં નવું ખુલવા જઈ રહ્યું છે તો કે દ્વારકા. બરોબર, દ્વારકાના જામ ખંભાળિયા ખાતે, જામ ખંભાળિયા ખાતે ખુલવા જઈ રહ્યું છે. ચલો, આપણે જ્યારે ઈસરો વિશેની વાત કરશું ત્યારે ઈસરો આપણે 2, 3, 4 લેક્ચર જેવું છે ઈસરોની અંદર જોશે, બરાબર, અલગ અલગ વિષયોની વાત કરશું એની અંદર. ચાલો, શું છે ચલો જોઈ લઈએ. આની અંદર તમને કીધું છે શું જુઓ, ભારતના અવકાશ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહેલું ઈસરો હવે ગુજરાતમાં એક વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.
જામ ખંભાળિયામાં સરકારે ફાળવેલ 25 એકર જમીન પર લગભગ 100 કરોડના ખર્ચે આધુનિક અર્થ સ્ટેશન, આ યાદ રાખજો, ભૂ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. કઈ જગ્યાએ? તો કે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા ખાતે, બરોબર છે. ચાલો, ઈસરો સેક એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં આગામી 4 વર્ષમાં દેશની સુરક્ષા તથા રિમોટ સેન્સિંગ માટે 52 નવા સેટેલાઇટ છે બનાવવાના છે. આપણે અલગ અલગ સેટેલાઇટ વિશે પણ વાત કરશું. સેટેલાઇટ તમને ખબર હોવી જોઈએ. ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ, ચાલો, ભારતનો પ્રથમ ઉપગ્રહ એટલે કે આપણો સેટેલાઇટ, તો એ હતો આર્યભટ્ટ. કયો હતો? આર્યભટ્ટ. ક્યારે? તો કે ભાઈ 1975 માં આપણે લોન્ચ કર્યો. ક્યારે લોન્ચ કર્યો? 1975 માં, બરોબર. તો સેટેલાઇટ છે આગામી 4 વર્ષની અંદર કેટલાક સેટેલાઇટ બનાવવાના છે? તો કે ભાઈ 52 જેટલા સેટેલાઇટ બનાવવાના છે, બરોબર. અને જેમાંથી અનેક માટે આ અર્થ સ્ટેશન છે મુખ્ય ભૂમિકા ભજવવાનું છે. એટલે આ અર્થ સ્ટેશન છે ખાસ કરીને યાદ રાખવાનું. ચાલો, આ અર્થ સ્ટેશન છે જે જામ ખંભાળિયામાં બનવા જઈ રહ્યું છે, સાહેબ શું શું કામ કરશે આ? બરોબર, આનું કામ શું છે એ તમે અમને જરાક કહો. તો જુઓ, તો અહીંયા તમને છે કેટલાક મુદ્દા આપેલા છે. આ મુદ્દા ઉપર છે કામ કરવાનું છે. સૌથી પહેલા છે હવામાનની સચોટ માહિતી આપશે, બરોબર. શેની સચોટ માહિતી આપશે? હવામાનની વિશેષ માહિતી. તો કે ભાઈ આબોહવાની વાત કરશે. શેની વાત કરશે? આબોહવાની પણ વાત કરશે. ચાલો, સુરક્ષા અને બોર્ડર મોનિટરિંગની વાત કરશે, બરાબર. દેશને છે અત્યારે તમને ખબર છે ખાલી માણસો દીઠ ખતરો નથી પણ સાયબર એટેકો પણ વધી રહ્યા છે ધીમે ધીમે. તો આ સુરક્ષા અને બોર્ડર મોનિટરિંગ છે એનું કામ પણ કરશે. કૃષિ અને જમીનની સ્થિતિ સંબંધિત ડેટા, કૃષિ સાથે અને જમીન સાથે છે વધુ પડતું કામ કરવાનું છે. આ સેકને એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે જામ ખંભાળિયામાં ખુલશે. સેટેલાઇટ ચિત્રો અને રિમોટ સેન્સિંગ સેવાઓ પણ આપશે. ચાલો, એટલે 3-4 મુદ્દા છે. આ વિધાન સ્વરૂપે તમને ગમે ત્યાં પૂછાય, બરોબર. ચાલો, આ પ્રોજેક્ટ આગામી 3-4 વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે. હાલ સાઇટ પર સોઇલ ટેસ્ટિંગ અને ટેકનિકલ તૈયારીઓનું કામ છે એ ચાલુ રહ્યું છે, બરોબર છે. એટલે કે આગામી દિવસોની અંદર તમને જામ ખંભાળિયામાં છે નવું જ અર્થ સ્ટેશન છે જોવા મળશે ઈસરો દ્વારા, બરોબર છે. ચાલો, ક્લિયર છે? યસ. ચલો, આ પણ આમ તો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર લઈ લીધું છે આપણા કરંટ તરીકે. જો ભારતના દરિયાકાંઠે વિશ્વનો ભાઈ આઈએમપી વસ્તુ છે. કેવી વસ્તુ છે? એકદમ આઈએમપી વસ્તુ છે. ભારતના દરિયાકાંઠે વિશ્વનો સૌથી મોટો શિપ બ્રેકિંગ યાર્ડ કયો છે આપણો ભાઈ? અલંગ, બરોબર છે. ભાવનગર યાદ રાખજો. ભાવનગર તળાજા વચ્ચે આના દરિયા કિનારામાં આ અલંગ. અહીંયા જો તમે મોટી મોટી જે અલગ અલગ જહાજો છે, આજ દિન સુધી 8000 જેટલી જહાજો છે, એનો કાટમાળ છે અહીંયા થઈ ગયો છે. એટલે વિશ્વનો સૌથી મોટો હવે શિપ બ્રેકિંગ યાર્ડ બની ગયો છે આપણો અલંગ. એ પેલા ઘણી વખત છે એ શાંઘાઈ ચીન, બરોબર. અહીંયા પણ શિપ બ્રેકિંગ યાર્ડનું કામ ચાલુ છે. પણ હવે અલંગ બની ગયું છે વિશ્વનો સૌથી મોટો શિપ બ્રેકિંગ યાર્ડ. ચલો, ગુજરાતની આધુનિક અજાયબી અને અલંગ ખાતેનું શિપ બ્રેકિંગ યાર્ડ પોતાનામાં જ એક અદ્ભુત ભવ્યતા છે. તે ક્યાં આવેલું છે? તો કે ભાઈ ભાવનગર અને તળાજા વચ્ચે દરિયા કિનારે આવેલું છે, બરોબર છે. જ્યાં દેશ વિદેશથી જહાજો છે એમના ભંગાણ માટે એનો કાટમાળ કાઢવા માટે આવે છે. અમેરિકા, યુરોપ, એશિયામાંથી મોટા જહાજો અહીં ભંગાર માટે છે, એમના ભંગાણ માટે છે, એ કરવા માટે છે લાવવામાં આવે છે. આ સ્થળની પસંદગી પાછળનું કારણ તેની ભરતીની પ્રકૃતિ, આવી દરિયાઈ પ્રવૃત્તિઓ માટે યોગ્ય અને ઔદ્યોગિક ઝોનની નિકટતા હતી જે તેના મેટલ અને અન્ય ભંગારનો ઉપયોગ કરી શકે, બરોબર. ચલો, તે ભારતની સૌથી મોટી શિપ બ્રેકિંગ યાર્ડ સાઇટ છે. ભારતની સૌથી મોટી શિપ બ્રેકિંગ યાર્ડ સાઇટ. ચલો, ડન છે એટલી વસ્તુ. ઓકે. ચલો, અહીં જો કીધું છે અહીં સુપર ટેન્કર, કન્ટેનર જહાજો, યુદ્ધ જહાજો અને
અન્ય જહાજો દિવસ રાત છે મહેનત કરતા 20,000 કામદારો દ્વારા ભંગારમાં જે છે એ ઘટાડી દેવામાં આવે છે. 1980 ના દાયકાથી અત્યાર સુધીમાં અહીં આશરે 8,000 થી વધુ જહાજો, બરોબર, 1980 થી આજે થયું 2025, બરોબર, આ 25 ને 20 એટલે કે 45 વર્ષ છે. આ 45 વર્ષની અંદર 8,000 જેટલા જહાજો છે અહીંયા ભંગાણ માટે આવી ચૂક્યા છે. ચાલો ડન છે. અહીંયા તમને જો આ દેખાય જ છે, કાટમાળ બધો છે, બરોબર, અલંગ છે. કયું છે? અલંગ. ચાલો ઓકે, તો આ કઈક મિત્રો વાત જે આજે આપણે તો કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વનું કરંટ, બરોબર, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વના કરંટની આપણે જે છે એ વાત કરી. ચાલો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વનું કરંટ. તો મિત્રો ખાસ આશા રાખું છું તમને છે આ પસંદ આવ્યું હશે. અહીંયા આપણે વાત કરી કે ભાઈ DRDO ફાઇટર પ્લેનની છે એસ્કેપ સિસ્ટમનું છે એ પરીક્ષણ કર્યું છે. ત્યાર પછી અલકનંદા મિલ્કી વેની વાત કરી. એના પછી છે ગ્લાસ સ્કાય વોકની વાત કરી, સૌથી લાંબો કેન્ટિવેટર ગ્લાસ સ્કાય વોક વિશાખાપટ્ટનમ. પછી અમર સુબ્રમણ્યમની વાત કરી કે જેઓને એપલે એમના AI વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હવે નિમણૂક કર્યા છે, ભારતીય મૂળના. ભોપાલ ગેસ ટ્રેજડીની વાત કરી આપણે. એના પછી આપણે નવું વર્ક સ્ટેશન જે જામખંભાળિયામાં બનશે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો દ્વારા સ્થાપિત થવાનું છે. ચાલો એ પછી આપણે અલંગ વિશેની વાત કરી. તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ બધા છે તમારા પરીક્ષા માટે અગત્યના મુદ્દાઓ છે. આ બધા મુદ્દાઓ છે તમને ક્યાંક ને ક્યાંક છે પરીક્ષામાં જોવા મળશે જ તે. તો હવે આગામી દિવસોની અંદર સાફલ્ય એજ્યુકેર એકેડમી, સાફલ્ય એજ્યુકેર એકેડમી ધોરણ 6 થી 10, ધોરણ 6 થી 10 અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે છે હવે આવું અવનવું કંઈક લઈને આવતું રહેશે. અને એ પણ અનુભવી શિક્ષકોની ટીમ તમામ પ્રકારના છે આયોજનો સાથે તમારા માટે ખાસ સ્ટુડિયો સેટઅપ કર્યો છે. અને કોઈ પણ પ્રકારની ફી લેવાની નથી, બધું ઓનલાઈન માધ્યમથી થવાનું છે. બસ જરૂર છે તો તમારા સાથ, સહકાર, વિશ્વાસ અને પ્રેમની, બરોબર. અમારું આ નવું ઇનિશિયેટિવ છે એ તમારા માટે છે. તો હવે જવાબદારી તમારી છે કે આને તમે વધાવી લો, ખોબલે ને ખોબલે પ્રેમ આપો. તમારા તમામ મિત્રો કે જેઓ ધોરણ 6 થી 10 માં હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, તમામને શેર કરી દો. મોટા ઉપાડે તગારા ભરી ભરીને, બરોબર ને, ઢગલા મોટે છે આપણી જે ચેનલ છે, બરોબર છે. આગામી સમયમાં આપણે નવી ચેનલ છે એ કરીશું, પણ અત્યારે આપણે જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો. ટેલિગ્રામ ઉપર એક્ઝામ ગુરુ ગુજરાત છે, આની અંદર તમે જોડાઈ જાઓ જેથી કરીને લેટેસ્ટ અપડેટ તમને મળતું રહે. આ ઉપરાંત જો કંઈ પ્રશ્ન જણાય તો 9904390964 નંબર પર છે આપ વોટ્સઅપ કે કોલ કરી શકો છો. તો મિત્રો ખાસ કરીને સાફલ્ય એજ્યુકેર એકેડમી આપના પ્રેમ માટે ઝંખે છે અને આપને છે હંમેશા અહીંયાથી ખાતરી આપું છું કે કંઈક ને કંઈક નવું મળતું રહેશે ને આપના રિલેટેડ, આપની પરીક્ષાઓને રિલેટેડ મળતું રહેશે. તો ખાસ કરીને મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો. કહેવાય છે ને કે માન્યું કે આકાશ કે સમુદ્રમાં કોઈ કેડી નથી, માન્યું આકાશ કે સમુદ્રમાં કોઈ કેડી નથી, મતલબ એનો એ નથી કે સફર જ કોઈએ ખેડી નથી. તો આ મહેનત રૂપી સફર છે એ તમારે ખેડવાની છે, પણ એના નવૈયા છે અમે બનવાના છીએ. તમારી હોડી હંકારવા માટે અમે આવી ગયા છીએ. તમારે શું કરવાનું છે તો કે હોડીની અંદર બેસી જવાનું છે. અને હોડી છે જ્યાં સુધી આ કાંઠેથી ઓલા કાંઠે ન બેસે ત્યાં સુધી વચ્ચે છે સ્થિર બેસીને રહેવાનું છે. જે અહીંયાથી કહેવામાં આવે છે એ વસ્તુ કરવાની છે, નથિંગ મોર. એટલે ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો, આવનારી તમામ પરીક્ષાઓ છે એ તમારા જીવનની છે મહત્વની પરીક્ષાઓ બની રહેવાની છે. અને આ જે હોડી આ કાંઠેથી ઓલે કાંઠે પહોંચે ત્યાં સુધીની જે પ્રક્રિયાઓ છે એ તમારા હાથમાં છે. અમે હલેસાઓ હકાવશું, તમારે વચ્ચે બેસીને છે એ દરિયાને જોવો છે, નદીને જોવી છે કે પછી નદીને સમજવી છે, એની જે તમામ વાત છે એ તમારા ઉપર છે. તો ખાસ કરીને મિત્રો અમને ખૂબ પ્રેમ આપજો, આપના માટે છીએ. અને આવા નવા છે એ વિડીયો લેક્ચર તમારા માટે લઈને આવતા રહેશું. ત્યાં સુધી હવે રજા લઉં છું આપની પાસેથી. ફરી વખત જ્યારે આપણે મળશું ત્યારે આપણે 6th to 10th ડિસેમ્બર આનું સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રનું જે પણ કંઈ કરંટ અફેર હોય એની વાત આપણે કરશું. ચલો ઠીક છે મિત્રો, મળીએ છીએ. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો. તમારા તમામ મિત્રો સુધી છે આ વિડીયોને પહોંચાડી દો, મોટા ઉપાડે ફોલો કરી લો, તગારા ભરી ભરીને.
બરોબર. અને આપણી જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, આપણું જે ટેલિગ્રામ છે, ફેસબુક છે, આના ઉપર પણ આપ બધા જોડાઈ જજો, જેથી આપણે લેટેસ્ટ અપડેટ છે એ મળતી રહે. મિત્રો મળીએ છીએ, ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો, તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.